નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સત્વા બાબા વિદ્યા સંકુલ વતી હું ભાવેશ વાળા આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય બાયોલોજીની અંદર ચેપ્ટર 1 સજીવ વિશ્વની અંદર છેલ્લા લેક્ચરની અંદર આપણે જાતિ અને પ્રજાતિ વિશે અભ્યાસ કરેલો, બરાબર છે? એને થોડુંક યાદ કરીએ. જુઓ અહીંયા જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય અને છેલ્લે સૃષ્ટિ. છેલ્લા લેક્ચરમાં આવો આપણે 7 શબ્દો મેં તમને યાદ રાખવાના કીધા હતા. જાતિથી પ્રજાતિ સુધીનો ક્રમ. જાતિઓના સમૂહને પ્રજાતિ કહેવાય, પ્રજાતિઓના સમૂહને કુળ કહેવાય, કુળના સમૂહને ગોત્ર કહેવાય, ગોત્રના સમૂહને વર્ગ કહેવાય, વર્ગના સમૂહને સમુદાય કે વિભાગ, એ આગળ આપણે ડીપમાં જોઈએ. અને વિભાગ કે સમુદાયનો સમૂહ એટલે સૃષ્ટિ. બરાબર? આના થોડાક ઇંગ્લિશ નામ તમને યાદ રાખ્યા હતા, થોડાક આપણે યાદ કરી લઈએ મૌખિકમાં. આનું સ્પેસીસ, બરાબર? આનું જીનસ, કુળ, ગોત્ર, કુળ એટલે ફેમિલી, ગોત્ર એટલે ઓર્ડર, વર્ગ એટલે કે ક્લાસ, CLASS, અને સમુદાય એટલે કે ફિલોમ, અને સૃષ્ટિ એટલે કે કિંગડમ, DOM, KINGDOM, કિંગડમ. આ થોડાક અંગ્રેજી નામ પણ સાથે આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય કે વિભાગ અને સૃષ્ટિ. અનુક્રમે સ્પેસીસ, જીનસ, ફેમિલી, ઓર્ડર, ક્લાસ, ફિલમ અને કિંગડમ. તો આપણે વૈજ્ઞાનિક નામ લખ્યા હતા કે વૈજ્ઞાનિક નામ દ્વિનામી નામકરણ પદ્ધતિ મુજબ, તો કે પ્રથમ શબ્દ એમાં પ્રજાતિ લખ્યો હતો અને બીજો શબ્દ જાતિનું સૂચન કરે છે. આવી આપણે વાત કરી હતી. આજે આપણે મુદ્દા નંબર 3 એટલે કે કુળની વાત કરવાની છે. બરાબર? કુળ લખું છું, અહીંયા એક નવો મુદ્દો પાડીએ. કુળ. હવે હું અહીંયા સાથે હવે ઇંગ્લિશ લખતો નથી, અહીંયા તમને એક સાથે આપી દીધું. કુળની વ્યાખ્યા પહેલાં જોઈ લઈએ. જુદા જુદા લક્ષણો ધરાવતી શેનો સમૂહ થાય છે? જોવો અહીંયા. જાતિ કે પ્રજાતિ? તો કે પ્રજાતિ એની ઉપર છે, એટલે કે જુદા જુદા લક્ષણો ધરાવતી પ્રજાતિઓના સમૂહોને અહીંયા મારે થોડુંક એક વર્ણન લખવું છે, એટલા માટે આ થોડુંક હું આ બાજુ લખું. સમૂહોને કુળ કહે છે. એકદમ સરળ. તો કે સાહેબ જુદા જુદા લક્ષણો હોઈ શકે. જે કેવી રીતના? દાખલા તરીકે જે કુળ છે એના લક્ષણોને આધારે, એટલે કે એની લાક્ષણિકતાના આધારે 2 પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય ટેક્સ્ટબુક મુજબ. દાખલા તરીકે 2 પ્રકારમાં, બરાબર? એટલા માટે મેં લક્ષણો નીચે જગ્યા રાખી કે લક્ષણોને આધારે 2 પ્રકારમાં ડિવાઈડ કરી શકાય. નંબર 1 અને નંબર 2. શું કહેવા માગે છે નંબર 1 અને નંબર 2 અનુક્રમે જોઈએ તો નંબર 1 એટલે કે વાનસ્પતિક લક્ષણ, અને બીજું છે પ્રાજનનિક. ઓકે. તો કે કુળ શેનો સમૂહ છે? એ તો ખ્યાલ જ છે, તો કે પ્રજાતિનો. બરાબર? જુદી જુદી પ્રજાતિ, જુદા જુદા લક્ષણો ધરાવતી. હા, પ્રજાતિ જુદા જુદા, જે કુળ છે એની અંદર અલગ અલગ પ્રજાતિઓ હોય. જોઈએ આપણે ઉદાહરણ તરીકે. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ
તો અગાઉના આપણે ઉદાહરણો યાદ કરીએ. વૈજ્ઞાનિક નામ મેં લખ્યા હતા આગળના લેક્ચરમાં, બરાબર. હું અહીંયા હવે શોર્ટકટમાં લખું છું, બરાબર. એ રીતના લખતો નથી. ક્યાં ક્યાં આપણે યાદ રાખ્યા હતા જોઈએ. તો કે સિંહ, બરાબર, જેનું નામ લખ્યું હતું આપણે પેન્થેરા લિયો. અહીં હું જગ્યાના અભાવે આખું લખતો નથી, બરાબર, જે તમને ખ્યાલ છે અને કઈ રીતના લખાય, બરાબર. અત્યારે આગળ આપણે સમજી ગયા એટલે હું શોર્ટકટમાં લખું. બાકી આનું વૈજ્ઞાનિક નામ જો કે ખરેખર આમ લખાય પેન્થેરા લિયો. આમ જ લખાય ને દ્વિનામી નામકરણ પદ્ધતિ મુજબ, અને હસ્તલિખિત લખેલું છે એટલે માટે અંડરલાઈન, બરાબર. જે ત્રાંસા આપેલા હું આ શોર્ટકટમાં લખું છું, બરાબર. અગાઉ આપણે શીખી ગયેલા છીએ. ઓકે. તો કે સિંહ અને વાઘ, સિંહ અને વાઘ, બરાબર. વાઘ એટલે પેન્થેરા, યાદ કરો ભાઈ, અગાઉ શીખી ગયા. પેન્થેરા ટાઇગ્રીસ, ગુડ, પેન્થેરા ટાઇગ્રીસ. વાઘ અને સિંહનું કુળ અહીંયા આપણી ટેક્સ મુજબ જે ફેલીડી છે. વિસ્તૃતમાં જો જોઈએ તો આ ફેલીડી કુળ હું અહીં દર્શાવું. ફેલીડી, જો અહીંયા શેની વાત કરું છું એ મુદ્દો ખાસ તમારા મગજમાં હોવો જોઈએ, બરાબર. અંદરો અંદર મિક્સ ન થાય એટલા માટે વ્યવસ્થિત સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ. ફેલીડી, બરાબર. ફેલીડી, ઓકે. આ ફેલીડી હું મેં લીધું, શું લીધું? કુળ. આખો ટોપિક જોવો ને ભાઈ, શેનો ટોપિક છે? કુળ. ફેલીડી કુળ, રેડી? ફેલીડી કુળની અંદર જુદી જુદી પ્રજાતિઓ હોઈ શકે, બરાબર. દાખલા તરીકે એક આપણે પ્રજાતિની અગાઉ આપણે શીખી ગયા એવું, તો કે કઈ પ્રજાતિ શીખી ગયા? તો કે પેન્થેરા શીખી ગયા. આ પેન્થેરા, અને પેન્થેરાની અંદર કોનો સમાવેશ થાય? તો કે લિયો, બીજું ટાઇગ્રીસ, અને ત્રીજું પારડસ. અને એક બીજું હું અહીંયા લખું છું કુળ. જે કુળ, આ જે ફેલીડી કુળ છે એ ફેલિસ કુળને પણ સમાવે. ફેલિસ જે બિલાડી માટેનું કુળ છે, બરાબર. સોરી, જે બિલાડી માટેની પ્રજાતિ છે, એટલે અહીંયા આવશે કેટ્સ. શું કર્યું હમણાં આપણે બધી વસ્તુ તમે સમજજો સ્ટેપ બાય સ્ટેપ. જો અહીંયા શું કહેવા માગે, તો કે આપણો મુદ્દો શું છે? કુળ. તો કે કુળ કોને કહેવાય? જો આ હવે તમને બધી વસ્તુ આવડે છે. જાતિઓના સમૂહને શું કીધું? તો કે પ્રજાતિ. પ્રજાતિઓના સમૂહને શું કીધું? કુળ. કુળના સમૂહને શું કીધું? ગોત્ર. ગોત્રના સમૂહને શું કીધું? વર્ગ. વર્ગના સમૂહને શું કીધું? સમુદાય કે વિભાગ, બરાબર. અને સમુદાયો બધા શેમાં સમાવેશિત છે? સૃષ્ટિમાં, બરાબર. આ બધો ક્રમ મેં આગળના લેક્ચરમાં તમને શીખવાડ્યો કે જાતિથી સૃષ્ટિ તરફ જતા સંખ્યામાં વધારો થાય, ભિન્નતા વધે, બરાબર, પણ સામ્યતા ઘટશે. આનાથી ઉલટું સૃષ્ટિથી જાતિ તરફ. આગળનો લેક્ચર યાદ કરી લેજો. બીજું અહીંયા ધ્યાન આપો. હવે અહીંયા મારે કુળની વાત કરવી, બરાબર. તો કે આ જે પેન્થેરા પ્રજાતિ, બરાબર, આ જે પેન્થેરા અમે લખ્યું છે એ પ્રજાતિ છે, બરાબર. એટલે અહીંયા માટે દર્શાવું આ પ્રજાતિ. હવે તમને દ્વિનામી નામકરણ મુજબ ખ્યાલ છે, એટલે પ્રજાતિ અને જાતિ. જોવો ને અહીંયા શાંતિથી. તો કે પ્રજાતિ અને જાતિ, હવે અહીંયા તમે નામ આરામથી બનાવી શકો આગળના લેક્ચર મુજબ. કે પેન્થેરા લિયો વૈજ્ઞાનિક નામ થઈ ગયું. પેન્થેરા લિયો શેનું નામ હતું? સિંહનું. સિંહ. ત્યારબાદ પેન્થેરા ટાઇગ્રીસ, વાઘ, બરોબર. પેન્થેરા પારડસ, દીપડો, બરોબર. મેં અગાઉ કીધું છું એમ કે જો આના ઇંગ્લિશ નામ જુદા છે. સિંહને લાયન કહેવાય પણ એનું વૈજ્ઞાનિક નામ નથી. વાઘ તો કે વાઘને ટાઈગર કહેવાય પણ એનું વૈજ્ઞાનિક નામ પૂછે તો પેન્થેરા ટાઇગ્રીસ.
દીપડો છે બરાબર, એનું અંગ્રેજી નામ જોઈએ તો લેપર્ડ કહેવાય, પણ એનું વૈજ્ઞાનિક નામ પૂછવામાં આવે તો જે પેન્થેરા અપાર્ડસ, બરાબર. હવે ફેલિસ કેટસ, કેટ એટલે બિલાડી આપણે જાણીએ છીએ, બસ એ જ છે ફેલિસ કેટસ. આ એનું વૈજ્ઞાનિક નામ થઈ ગયું બિલાડીનું. બિલાડીનું વૈજ્ઞાનિક નામ ફેલિસ કેટસ, બરાબર. પેન્થેરા લિયો એટલે સિંહ, પેન્થેરા ટાઇગ્રીસ એટલે વાઘ, પેન્થેરા પાર્ડસ એટલે દીપડો, બરાબર, અને ફેલિસ કેટસ એટલે બિલાડી. આ બધા જનું કુળ એક છે ફેલિડી, બરાબર. આનો મતલબ એવો થાય કે ફેલિડી કુળની અંદર જુદી જુદી પ્રજાતિઓ હોઈ શકે, બરાબર, જે અહીંયા તમે જોઈ શકો. રેડી? હવે જો વ્યાખ્યા મુજબ બધું સેટ થઈ ગયું. જુદા જુદા લક્ષણો ધરાવતી પ્રજાતિ, જો આ બંને લક્ષણો જુદા જુદા ધરાવે, બરાબર. આગળ જોઈએ. અહીંયા આપણે પ્રાણીનું ઉદાહરણ આપ્યું. હવે ઘણાને એવો સવાલ થતો હોય છે કે સાહેબ વનસ્પતિનું આપવું હોય તો આપી શકાય. આગળના લેક્ચરમાં આપણે આપેલું. દાખલા તરીકે જોઈએ અહીંયા ઉદાહરણ બીજું, વનસ્પતિ ગ્રીન હોય, બરાબર, તો આપણે ગ્રીન અક્ષરથી લખીએ ઉદાહરણ. ગ્રીન માર્કર બહુ નહીં દેખાય, અહીંયા ઉદાહરણ લખ્યું, બરાબર. તો કે અહીંયા વાત કરી સોલેનેસી કુળ. સોલેનેસી આ કુળ લખ્યું પહેલું મેં, બરાબર. સોલેનેસી કુળ. સોલેનેસી કુળની અંદર કઈ પ્રજાતિ સંકળાયેલી હોય, બરાબર. તો એની આપણે થોડીક વાત કરવી હોય તો 3 પ્રજાતિ આપણે ટેક્સ્ટ જે મુજબ લખેલી છે, 1, 2 અને 3. નંબર 1 સોલેનમ, નંબર 2 આ ધતુરો, નંબર 3 પિટુનિયા, બરોબર. આ શું મેં લખ્યું છે? આ એની પ્રજાતિ લખી છે, પ્રજાતિ. ચાલો હવે બધી વસ્તુ ક્લિયર. અગાઉ તમે થોડાક વૈજ્ઞાનિક નામ જોઈ ગયા, બરોબર. સોલેનમ, જોકે પ્રજાતિ પણ ખાલી એક જ નામ સાથે સંકળાય એવું જરૂર નથી. આવા તમે 3 નામ જોઈ ગયા, આપણે શોર્ટકટમાં યાદ કરી જોઈએ. તો કે બટાટા, બીજું રીંગણ, અને ત્રીજું આપણી ટેક્સ્ટ બુક મુજબ લખેલું છે પીલુડી. આ ત્રણેયના વૈજ્ઞાનિક નામમાં સોલેનમ પ્રજાતિ કોમન આવે છે, બરોબર. જોઈએ બટેટાનું વૈજ્ઞાનિક નામ શું આપણે શીખી ગયા? સોલેનમ ટ્યુબેરોઝમ, આવું શીખી ગયા. રીંગણનું, બરોબર, સોલેનમ મેલનજોલા, મેલોનજેના, અને પીલુડી સોલેનમ નાઇગ્રમ. આ પીલુડીનું વૈજ્ઞાનિક નામ છે. અહીંયા ખાલી આપણી ટેક્સ્ટમાં નાઇગ્રમ આપ્યું. નાઇગ્રમ એટલે કે પીલુડીનું વૈજ્ઞાનિક નામ છે, બરોબર, જે પીલુડી વનસ્પતિ છે. આટલી વસ્તુ ક્લિયર. તો કે સાહેબ આને યાદ કેવી રીતે રાખવું? જો હું મારી ભાષામાં એક શોર્ટકટ કી આપું. ABCD તો આવડે જ છે દરેકને. AB નહીં યાદ રાખવાનું, CD યાદ રાખવાનું. જે શબ્દની પાછળ C કે D આવેલું હોય તેને શું કહેવાય? કુળ કહેવાય. આવું મોસ્ટ ઓફલી સેટ થશે, બરાબર. આગળ જેમ જેમ આપણે લેક્ચર સમજતા જઈશું એટલે તમને જોવાનામાં ફેલી ડી આવ્યું કોમન, મતલબ કે આ કુળ છે. કુળ યાદ રાખવા માટે D અને C હોવું જોવે, બરાબર. શબ્દની છેલ્લો અક્ષર સોલેનેસી. જો સોલેનમ જોવા અહીંયા સોલેનમ તો એની પ્રજાતિ થઈ ફેલિસ. જો ફેલેસી હોત, બરોબર, હોય તો એનું કુળ શું કહેવાય? પેન્થે ડી હોય, પણ એવું છે નહીં, બરોબર. આ ટેક્સ્ટ બુક મુજબ આવું અગાઉ તમે આ બધું શીખી જ ગયેલા છો. અહીંયા ફેલિસ એટલે કેટસ. આટલી વસ્તુ ક્લિયર. જે કુળ શોર્ટકટમાં C અને D શબ્દ હોય ને, એટલે કે કુળ છે એ વિવિધ પ્રજાતિઓ ધરાવી શકે, જુદી જુદી. જેવી અહીંયા જોઈ કે અહીં જે ફેલેડિક જે કુળ એક છે પણ 2 પ્રજાતિ ધરાવે.
જ્યારે સોલેનેસી કુળ છે એ વિવિધ 3 પ્રજાતિ ધરાવે. સોલેનેસી છે બરોબર, એ પણ ઘણી બધી જાતિઓને આ જે સોલેનેસી છે બરોબર, એ પણ જુદી જુદી પ્રજાતિઓ ધરાવે બરોબર. દ્વિનામી નામકરણ મુજબ જે પ્રજાતિ અને જાતિ બરોબર. અહીંયા જે તમે જોયું સોલેનમ, આ ત્રણેયની અંદર કોમન આવશે. આટલી વસ્તુ ક્લિયર. હવે નેક્સ્ટ મુદ્દો આપણે જોઈએ ગોત્ર. ગોત્ર આવશે ને. ગોત્ર ગોત્રને આપણે શું કીધું હતું? ઓર્ડિયર. ગોત્ર. આ બોર્ડ હું હવે સાફ કરી નાખું છું બરોબર. ગોત્રની વ્યાખ્યા જોઈએ. સમાન લક્ષણો ધરાવતા કુળના સમૂહને ગોત્ર તરીકે ઓળખવામાં આવે છે. સમાન લક્ષણો ધરાવતા કુળના સમૂહને બરોબર જોઈએ. સમાન લક્ષણો, દાખલા તરીકે આગળના જ આપણે ઉદાહરણ યાદ કરીએ. હવે મેં કીધું એમ કે ગોત્ર છે બરોબર. ગોત્ર કોનો સમૂહ છો? લે કેમ ભાઈ ભૂલી જાઓ વારંવાર? અહીં આપણે જોયું નથી. ગોત્ર કોનો સમૂહ થયો? તો કે કુળનો. એટલે આ ગોત્રની અંદર વિવિધ પ્રકારના કુળો હોઈ શકે, પણ કેવા? સમાન લક્ષણો ધરાવતા હોય એવા બરોબર. એનું ઉદાહરણ જોઈએ જો, એટલે વધારે ક્લિયર થશે. ઉદાહરણમાં આપણે સિંહને જ યાદ કરીએ. આગળ જે ઉદાહરણ જોઈએ એ તો કે સિંહ, વાઘ, દીપડો અને બિલાડી, આ ત્રણેય માટે એક જ કુળ આપણે લીધું હતું. યાદ કરો કયું કુળ લીધું હતું મેં હમણાં? સિંહ, વાઘ, દીપડો અને બિલાડી આ બધા માટે એક જ કુળ લીધું હતું. ફેલિડી. અહીંયા લખી નાખું ફેલિડી બરોબર. આ ફેલિડી કુળ બરોબર. એક બીજું જે કૂતરા માટે સેમ આવું જ એક નામ છે, જે કુળનું નામ છે કેનિડી કુળ. શું છે? કેનિડી. આ જે કૂતરા માટેનું કુળ છે કેનિડી. જો અહીંયા હું લખી જ આપું એટલે તમને સમજાઈ જાય વ્યવસ્થિત. આ ફેલિડી બરોબર, અને આ બીજું કુળ છે કેનિડી. આમે શું લખ્યું તો કે કુળ. આ બંને કુળ થયા ને. લે હમણાં આગળ યાદ રાખ્યું ને, સી અને ડી છેલ્લે હોય તો એને શું સમજવાનું તમારે? કુળ બરોબર. આ બંને કુળ એક જ ગોત્ર ધરાવે બરોબર. જે ગોત્રનું નામ છે ટેક્સ્ટ બુક મુજબ કાર્નિવોરા. આ બંને એક જ ગોત્ર ધરાવશે. આ જે કાર્નિવોરા ગોત્ર ધરાવે આવું મેં કીધું. આ જે કાર્નિવોરાનો મતલબ થાય માંસાહારી બરોબર. કેવા આ સજીવો છે? માંસાહારી, શાકાહારી નહીં, એનાથી વિરુદ્ધમાં માંસાહારી. હવે સિંહ, વાઘ, દીપડો અને બિલાડી બરોબર. આ ચારેયનું કુળ એક છે ફેલિડી, જ્યારે કૂતરાનું કુળ અલગ છે બરોબર. આ જે કેનિડી છે અહીંયા લખી જ નાખવું એટલે તમને સમજાય જાય કે આ જે કૂતરા માટેનું કુળ છે. જે કૂતરા માટેનું કુળ છે કેનિડી બરોબર. એ તો યાદ રહી જાય ને કે આમાંય પહેલો ક છે ને આમાંય પહેલો ક છે, એટલે કે કૂતરો એટલે કેનિડી. આમાં ફેલિડી તમે ભૂલ નહીં કરો
બરાબર ને, એકદમ યાદ રહી જાય એવું છે કે આ બંને કુળો છે એ એક જ ગોત્ર એટલે કે કાર્નિવોરામાં આવે, માંસાહારી. બરાબર, કૂતરો માંસાહારી છે, આ બાકીના સિંહ, વાઘ, દીપડો, બિલાડી એ પણ માંસાહારી છે. તો કે આ બધું એની શિકાર કરવાની રીત, એની ચાલવાની રીત બરાબર એક જેવી મળતી આવતી હોય એટલા માટે એક ગોત્રની અંદર સમાયેલા હોય. બરાબર, એક બીજી આપણે વાત કરીએ, વનસ્પતિનું એક ઉદાહરણ આપવાનો પ્રયત્ન કરીએ કે સાહેબ આ તો પ્રાણીમાં આપ્યું, અહીંયા કેમ આપ્યું હતું જે કુળમાં વનસ્પતિ રિલેટેડ, અહીંયા પણ આપો એક ઉદાહરણ આપી દઈએ. ઉદાહરણ હવે અહીંયા આપણે કયું કુળ લીધું હતું? સોલેનેસી. બરોબર, અહીંયા પણ આપણે કુળ જ છે, અહીંયા સોલેનેસી. સોલેનેસી. અને એક બીજું એક કુળનું નામ છે કોન્વોલ્વુલેસી. કોન્વોલ્વુલેસી. તો બહુ સરળ છે, યાદ આવી જાય. કોન્વોલ્વુલેસી, આના પરથી રાઉન્ડ કરી દો. સોલેનેસી અને બીજું કુળ છે કોન્વોલ્વુલેસી. આ મેં શું લીધું? સી આવ્યો એટલે શું હશે? કુળ. આમાં કોઈ પ્રશ્ન નથી ને? અહીંયા અક્ષર નહીં દેખાય કદાચ તો હું અહીંયા લખી નાખું કુળ. ચાલો, આમાં પ્રોબ્લેમ કે આ બંને કુળો એક જ ગોત્ર ધરાવે. એક જ ગોત્ર એટલે કે અહીં હું એનું નામ લખું છું, એક જ ગોત્ર. જેનું નામ છે પોલીમોનીએલ્સ. બરોબર, અહીંથી કદાચ નહીં દેખાય એટલા માટે હું અહીંયા લખી નાખું છું આ નામ પોલીમોનીએલ્સ. ચાલો, આ નામ યાદ રહી, પોલીમોનીએલ્સ. શોર્ટકટમાં આપણે રિવિઝન જોઈ લઈએ આનું. તો કે કુળ જુદા જુદા લક્ષણો ધરાવતી પ્રજાતિઓના સમૂહને શું કીધું? કુળ. કે વાનસ્પતિક જે કુળ છે એના લક્ષણોને આધારે બે પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય, વાનસ્પતિક અને પ્રાજનૈતિક. અહીંયા આપણે ઉદાહરણ લીધા સિંહ, વાઘ. બરોબર, સિંહ, વાઘ કે દીપડો, આ ત્રણેયની પ્રજાતિ પેન્થેરા છે ને પેન્થેરા પ્રજાતિ છે એ ફેલેડી કુળમાં આવે. જોકે એવું જરૂર નથી કે ફક્ત પેન્થેરા પ્રજાતિ જ આવે, બીજી પણ પ્રજાતિ આવી શકે. દાખલા તરીકે ફેલિસ જે બિલાડીની પ્રજાતિ છે. બીજું સોલેનેસી કુળ, બરોબર, એ વિવિધ પ્રજાતિઓનું ધરાવે. બરોબર, દાખલા તરીકે સોલેનમ, ધતુરો અને પિટુનિયા, આ બધી વનસ્પતિના નામ છે. અહીંયા આપણે જોયું કે ફેલેડી અને કેનેડી કુળનું ગોત્ર એક છે જે કાર્નિવોરા એટલે કે માંસાહારી. ત્યારબાદ ઉદાહરણમાં આપણે જોયું બીજું વનસ્પતિ રિલેટેડ સોલેનેસી અને કોન્વોલ્વુલેસી અને પોલીમોનીએલ્સ. આનું ગોત્ર બંનેનું એક છે. શેના આધારે છે એવું અહીંયા ટેક્સમાં લીધું કે સોલેનેસી અને કોન્વોલ્વુલેસી વનસ્પતિનું ગોત્ર એક છે. બરોબર, કયું ગોત્ર છે? પોલીમોનીએલ્સ. એ શેના આધારે લીધું એ અહીંયા ટેક્સ્ટ બુકમાં લખેલો છે એટલા માટે શબ્દ લખી નાખું, પુષ્પીય લક્ષણોને આધારે. બરોબર, એનું ગોત્ર નક્કી કરેલું છે. આ શેના આધારે ગોત્ર નક્કી કરેલું છે? અહીંયા વનસ્પતિમાં જોવો એટલા માટે મેં અહીંયા જ લખ્યું. બરોબર, સોલેનેસી અને કોન્વોલ્વુલેસીનું પુષ્પીય લક્ષણોને આધારે તેનું ગોત્ર પોલીમોનીએલ્સ લેવામાં આવ્યું. એટલી વસ્તુ ક્લિયર? જોઈ લો એકવાર.